બોલો. ગીતાનો પહેલો અધ્યાય. ઉર્ધ્વ મૂળ મદશાખમ અશ્વસ્થમ પાહુરવ્યયમ છંદાસી યશ પર્ણાની યત્સમ વેદ ચ વેદવિત અધર્ષોદમ પ્રસુતા તસ્ય શાખા ગુણપ્રવર્ધા વિષય પ્રવાલા અધસ્ય મૂળાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્યલોકે તદઃ પદમ તત્પવિતર્વદા સ્મન્ગતાન નિવર્તન્તિ ભૂય તમેવ ચાદ્યમ પુરુષમ પ્રપદ્યે જત પ્રવૃત્તિ પ્રસુતા પુરાણી નિર્માન મોહાદિત સંગદોષા અધ્યાત્મવિદ્યા વિનિવૃત્ત કામા દ્વંદ્વવિમુક્તા સુખ દુઃખ સંજ્ઞે ગચ્છન્ત્ય મૂઢા પદમ વ્યયમ તત. પછી ભૂલ પડી જાય. અને એનો ગીતાનો 14મો પરસોત્તમ યોગનો 14મો અધ્યાય. અહમ વિશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન. કેટલા દીકરા દીકરી? મારે 3 દીકરીઓ અને 2 દીકરા. એમાં એક દીકરો ગુજરી ગયો છે, 2 વર્ષ થયા છે. એક દીકરો છે પણ દેશમાં છે. એના પાછા 2 દીકરા છે. એ દીકરાને 2 દીકરા છે. મોટા દીકરાનું નામ જીતુભાઈ, નાના દીકરાનું નામ રશ્મિભાઈ. જીતુભાઈ દીકરો 2 વર્ષ પહેલાં ગુજરી ગયો છે. અને રશ્મિભાઈના દેશમાં ભાવનગરમાં છે. એને 2 દીકરા, એક દીકરાને પરણાવ્યો છે. એને પછી દીકરો ને દીકરી 2 આવેલા છે એક સાથે જોડકવું. દીકરીઓ ક્યાં છે? દીકરીઓ એક છે આ મુંબઈ અને 2 છે વલસાડમાં. વલસાડ. અત્યારે દીકરીઓ જ મને સાચવે છે. કારણ કે જે મોટા છોકરા ભેગો હું રહેતો હતો એની વહુ અને 2 ગુજરી ગયા છે. એટલે હવે દીકરીઓ કહે કે હવે તમે હાલો અમારી ભેગા, આજ તમને કોણ કરી દઈ શકે. એટલે આ 3 દીકરીઓ મને સાચવે છે, સમજ્યા. જ્યાં મને ફાવે ત્યાં એ દીકરી ભેગો હું રહું છું. થેન્ક યુ કહે છે. તમે આટલું કીધું, એને જવાબ આપ્યો ને, ઇન્ટરવ્યુ આપ્યું એટલે થેન્ક યુ. નો મેન્શન પ્લીઝ. થેન્ક યુ આમાં થેન્ક યુનો અર્થ છે સામે નો મેન્શન પ્લીઝ. એટલે આમાં થેન્ક યુ કહેવાનો કાંઈ અર્થ નથી. એનો અર્થ એ થાય છે આભાર કહેવાનો કાંઈ અર્થ નથી. એટલે નો મેન્શન પ્લીઝ કરી શકો. I can talk in English. What is your name? Also. What is your name? What is your name? What is your name? My name is Balwant Rai Pandya. What is your father's name? What is your father's name? My father's name is Ramshankar Pandya. What is your mother's name? Balwant Rai Ramshankar Pandya. ખાલી mother's name. Mother's name? નર્મદાબેન. બીજું કાકાનું નામ રામશંકર, કાકીનું નામ કંચનબેન. કઈ ઇંગ્લિશમાં બોલો હવે. એમાં હે ઇંગ્લિશમાં કઈ કઈની સાથે વાત કરો. હવે ઇંગ્લિશમાં હું વાત કરવાની બીજી. એની સ્ટડી શું છે? ભાઈ તો એને કીધું સ્ટડી થઈ ગઈ. ઓકે, થેન્ક યુ. કોઈ આપણે કહે હું તમને કહું વેર આર યુ કમિંગ ફ્રોમ? આઈ એમ કમિંગ ફ્રોમ ભાવનગર. વેર આર યુ કમિંગ ફ્રોમ? ભાવનગર. ભાવનગર થી આવી છે. ભાવનગર. યુ આર કમિંગ ફ્રોમ ભાવનગર? યસ. યસ. વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ મેઘના. મેઘના. માય નેમ ઇઝ મેઘના. હિરમા. મેઘના. 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 મેઘના પારેખ. બરોબર. મેઘના પારેખ. વૈષ્ણવ છે. વૈષ્ણવ. હું તમને જોઈને અને તમને મળીને બહુ મને ખુશી ઉત્પન્ન થઈ. આઈ એમ વેરી ગ્લેડ ટુ સી. મને બહુ આનંદ થયો. તમારો ફોટો પાડવા.
જો તમે જોયું દાદાનો વિડીયો, અને દાદા બહુ જ મતલબ એકદમ હિંમતવાળા છે, અને અત્યારે 104 વર્ષના છે દાદા, અને એમને જરા પણ ડાયાબિટીસ નથી, કોઈ પણ જાતની કોઈ પણ બીપી કે કોઈ પણ જાતનો રોગ નથી, ખાલી કેલ્શિયમની દવા ખાય છે, બીજું કંઈ જ નથી ખાતા. અને તમે જો એટલું એનું આખું ઇન્ટરવ્યૂ તમે જુઓ, એટલું સરસ છે. જે દાદાએ કીધું છે એ બધી વાતોને તમે ધ્યાન રાખજો. બહારનું પણ જરાય નથી ખાતા, બધું કીધું છે દાદાએ. તો તમે આ ઇન્ટરવ્યૂનું તમે જોજો અને જાણજો કે શું છે. બધા ક્વેશ્ચન પૂછ્યા છે, એનો આન્સર દીધો છે. તો દાદાને આપણે થેન્ક યુ કહીએ છીએ. દાદા થેન્ક યુ સો મચ. થેન્ક યુ કહે છે, થેન્ક યુ. થેન્ક યુ દાદા, બહુ મજા આવી. તમે એટલું સરસ ઇન્ટરવ્યૂ દીધું. અને આ દાદાની બેન છે, જે શારદા નામ છે, શારદાબેન. એટલે દાદાની દીકરી છે, એ જેનું નામ શારદાબેન છે, અને આ એમના વહુ છે, જેનું નામ માયાબેન છે. તો એમણે મને ઇન્વાઇટ કરી હતી, માયાબેને, ઇન્ટરવ્યૂ લેવા માટે દાદાનું. તો મને બહુ જ મજા આવી અને દાદાનું ઇન્ટરવ્યૂ લઈને. અને આ ફેમિલી બહુ જ સારું છે, અને આ લોકો બ્રાહ્મણ છે, અને બહુ જ સરસ મને આગ્રહ કર્યો હતો, અને બહુ મજા આવી મને. તો અને દાદાએ 4 પેઢી જોઈ છે દાદાએ, અને દીકરી પણ એટલા જ તે સારા છે, બધાના સ્વભાવ, વહુએ પણ એટલી સારી છે, બધાના સ્વભાવ સારા છે. તો થેન્ક યુ સો મચ, બહુ મજા આવી. અને હું આ વિડીયોને પૂર્ણવિરામ કરીશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ.